શું તમને ખબર છે કે બોપલ ગામનું નામ એક રબારીના નામ પરથી પડ્યું છે? આજે બોપલ અમદાવાદનો સૌથી વ્યસ્ત તથા વિકાસથી ધમધમતો વિસ્તાર છે. મોટી બિલ્ડિંગો, દુકાનો અને મોલ સહિત અનેક વિશાળ ઇમારતો બોપલમાં બની રહી છે. પણ બોપલનું નામ બોપલ કેવી રીતે પડ્યું તે અંગે મોટા ભાગના લોકો અજાણ છે. આ અંગે ઇતિહાસકાર અને અમદાવાદ શહેરના ઊંડા અભ્યાસુ ડૉક્ટર માણેક પટેલના સંશોધન મુજબ બોપલ ગામની સ્થાપના કરનારને કદાચ તેનું નામ આપવાનો યશ મળ્યો નથી. ઘણા વર્ષો પહેલા આ વિસ્તારની બહારના ભાગમાં બોપલ દેસાઈ નામનો એક રબારી પોતાના પશુધન સાથે વસવાટ કરતો હતો. જ્યારે આસપાસના લોકોએ આ સ્થળ પર આવવું હોય ત્યારે તેઓ એમ કહેતા કે બોપલ દેસાઈની વસાહતે જવું છે. સમય જતાં બોપલ દેસાઈ નામના વ્યક્તિને તો લોકો ભૂલી ગયા, પણ બોપલ નામ લોકોની જીભ પર ચડી ગયું અને ધીમે ધીમે આખો વિસ્તાર બોપલ તરીકે ઓળખાવા લાગ્યો. આમ બોપલ દેસાઈના નામ પરથી આ સ્થળનું નામ બોપલ પડ્યું. આવી રસપ્રદ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.